પાદરા પાસે ગંભીરા બ્રિજના બે કટકા થતા 12 લોકોના મોત, 150 ફૂટ ઊંચેથી વાહનો મહી નદીમાં ખાબક્યા, મોતની ચીચિયારીઓથી ગુંજ્યો નદીનો પટ। વહેલી સવારે સ્નાન કરી પૂજાપાઠ કરી કોઈ પોતાના વાહનમાં તો કોઈ ખાનગી વાહનમાં પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા। એક પરિવાર બગદાણા માનતા કરવા જતો હતો। કેટલાક ટ્રક અને બાઇક ચાલકો પણ કામથી નીકળ્યા હતા। પૂરપાટ વાહનો વડોદરાથી આણંદને જોડતા મહીસાગર નદી પરના 40 વર્ષ જૂના ગંભીરા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે જ બરાબર 7 વાગ્યાનો સમય હતો અને જર્જરિત થઈ ગયેલો ગંભીરા બ્રિજ કડાકા સાથે તૂટી પડ્યો। માત્ર ક્ષણવારમાં જ બ્રિજના બે કટકા થઈ જતા પૂરપાટ જતા બે ટ્રક, એક બોલેરો જીપ, એક ઇકો કાર અને 2-3 બાઇક ધડામ દઈને 150 ફૂટ ઊંચેથી મહી નદીમાં પડ્યા। નદીમાં વાહનો તરવા લાગ્યા। આ સાથે બ્રિજ પર આક્રંદ છવાઈ ગયો। હાહાકાર મચી ગયો, જાણે ધરતીકંપ આવી ગયો હોય તેવો અવાજ આવ્યો। પાણીમાં ખાબકતા જ સવારમાં કારમાં અડધી ઊંઘમાં રહેલા લોકો ટપોટપ મહી નદીના પાણીમાં ડૂબવા લાગ્યા। મરણ ચીસોથી મહી નદીનો પટ ગુંજવા લાગ્યો। બચાવો બચાવોની બૂમો સાંભળવા લાગતા જ મુજપુર સહિતના આસપાસના ગામના લોકો ટોળે ટોળા એકઠા થઈ ગયા। સ્થાનિક